મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો અને 20 લોકોએ જીવ ગુમાવ્યા, પણ તંત્રને બ્રિજ તૂટ્યા પછી પણ બુદ્ધિ નથી આવી. અધિકારીઓએ બુદ્ધિને ઘોળીને પી ગયા હોય તેવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું. સરકારે તંત્રને સૂચના આપી કે બ્રિજને બંધ કરવા દિવાલ બનાવી દેવી. સરકારની સૂચના મળતા જ વડોદરા વિભાગના ઇજનેર સાહેબે પુલ ઉપર દિવાલ ચણાવવાની સૂચના આપી. રાતોરાત કાર્ય શરૂ કરી દીધું. જો કે સૂચનાનું આંધળું અનુપાલન કરતા રસપ્રદ દ્રશ્ય સર્જાયું છે. તૂટી ગયેલા પુલની વચ્ચે રાહતના વાહનો પડ્યા હતા અને તેને બહાર કાઢ્યા વગર જ દિવાલ ઊભી કરી દેવાઈ. હવે વાહનો પણ વિચારે છે કે અમારો ગુનો શું હતો. અને સૌથી મહત્વની વાત તો એ છે કે વડા અધિકારીઓને ખુશ કરવાની દોડમાં જિલ્લા તંત્રએ જે વિવાદિત દિવાલ ઊભી કરી તેનો ખર્ચ પણ હવે જાહેર નાણાં પરથી વસૂલાશે અને હવે એ સરકારી બચાવ વાહનોને બહાર કાઢવા ફરીવાર દિવાલ તોડવી પડશે અને ફરી બનાવશે. આ બધો ખર્ચ તો જનતાના ખિસ્સાથી જ અપાશે. એટલે હવે જનતાને અહેસાસ થઈ રહ્યો છે કે બ્રિજ તો તૂટ્યો, પણ સાથે સાથે નસીબ પણ તૂટ્યું છે.